એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય વિવાદમાં સપડાયા છે। સભ્યોના તોડકાંડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા પર એફઆઈઆરની માંગ કરવામાં આવી છે। શૂટિંગ એકેડમી સિન્ડિકેટ સભ્ય આશીષ અમીનને આપી દેવામાં આવી છે। તો આશીષ અમીનનું રાજીનામું લેવાની માંગણી કરવામાં આવી છે। તો માંગણીને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાની કેબિન બહાર રામધૂન બોલાવી છે। તો એનએસયુઆઈના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એફઆઈઆરની માંગ કરવામાં આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો સિન્ડિકેટ સભ્યોનો વિવાદ સામે આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સંવાદદાતા જતીન જોડાયા છે। જતીન, શું જાણકારી? જી જતીન। બિલકુલ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આશીષ અમીનનું તાત્કાલિક સિન્ડિકેટ સભ્ય પરથી રાજીનામું લઈ લેવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી હતી। ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીના વીસી નીરજા ગુપ્તા જે હતા તે નીકળી ચૂક્યા હતા। સાથેમાં જ એનએસયુઆઈની સ્પષ્ટ માંગ હતી કે નીરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથેમાં જ રજિસ્ટ્રાર જે છે તે હાજર જોઈએ, પરંતુ તે હાજર ન રહ્યા હતા, જેના કારણે એનએસયુઆઈના જેટલા પણ નેતાઓ છે, કાર્યકર્તાઓ જે છે, તમામ લોકો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં વિરોધ જે છે તે કર્યો હતો। મહત્વની વાત છે કે આ એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે તેઓની માંગ છે કે જો આગામી સમયની અંદર સિન્ડિકેટ સભ્ય જે શીતલ સુતરિયા છે તેની સામે પોલીસ ફરિયાદ જે થવી જોઈએ। જો ના થાય તો ગુજરાત યુનિવર્સિટીના વીસી જે છે તે પોતાના પદ પરથી રાજીનામું આપે। 24 કલાકનો અલ્ટિમેટ જે છે તે આપવામાં આવ્યો છે। જો કાર્યવાહી કરવામાં નહીં આવે આગામી સમયમાં દરરોજ જે છે તે વિરોધ કરવામાં આવશે। જી, આભાર।